જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે એકદમ ઘાટું મલાઈદાર દહીં જમાવીશું, જેવું આપણે બજારમાં મળે એવું. એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું દૂધ લઈ લીધું છે અને હવે આપણે એમાં આ મેરવણ નાખીશું. તો મેરવણમાં મેં અહીંયા 3 મોટી ચમચી પાણી અને પાણીની અંદર 2 મોટી ચમચી કોર્નફ્લોર નાખ્યો છે. આ રીતે જો તમે દહીં જમાવશો તો એકદમ બજાર જેવું ઘાટું બનશે. આ દૂધને મેં ઉફાળું ગરમ કરી લીધું છે. આપણે આંગળી અંદર રાખીએ તો આંગળી આપણે રાખી શકીએ એટલું. અને હવે આપણે નાખીશું આમાં કોર્નફ્લોર વાળું આપણું મિશ્રણ અને સરસ હલાવી લેવાનું છે. અને આપણે આને એક આ રીતના લોટામાં આપણે નાખી દઈશું. જો તમે આ રીતે દહીં જમાવશો તો એકદમ ખાટું અને મલાઈદાર અને જેવું આપણે બજારમાં મળે એવું દહીં જામશે. તમે જોઈ શકો છો જામવા પણ લાગ્યું છે અને 1 કલાકની અંદર આપણું દહીં જામી જાય છે. તો ચલો હવે આપણે જે લોટનો ડબ્બો હોય એની અંદર ઢાંકી અને મૂકી દેવાનું. આપણે દહીંને રાખીએ 1 કલાક થઈ ગયો છે અને પછી મેં 1 કલાક માટે ફ્રીજમાં રાખ્યું હતું. ચલો આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો આપણું દહીં સરસ જામ્યું છે, પાણી વગરનું અને એકદમ ઘટ જેવું આપણે દુકાનમાંથી લાવીએ એવું. એકદમ બિલકુલ પાણી નથી. જો તમને મારી આ રીત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે તમે પણ જરૂરથી જમાવજો. જય શ્રી કૃષ્ણ.